ફાઇનલી ગાઈસ કેટલા ટાઈમ પછી મેટ્રો સ્ટેશન આવશે શ્રી કૃષ્ણ ટેમ્પલ શ્રીનાથજી જો ને જો કઈ રેસ્ટોરન્ટમાં જઈ નથી ખબર અહીંયા હજી ડિસાઈડ નથી કેવી મજા આવી રાજુ આજે કેવી મજા આવી નાની નાની ગેલેરી છે બહુ એટલે બહુ મસ્ત છે વાવ હાય એવરીવન વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો ગઈશ અત્યારે છે સન્ડે અમે અત્યારે શું કહેવાય કે 3-4 વાગ્યા સુધી તો રૂમમાં જ બેઠા રામનો ફોન ચાલુ હતો એટલે પછી ટાઈમ વયો ગયો એમને ને અત્યારે અમે જઈએ છીએ અહીંયા જે મીના બજાર છે ને ત્યાં મંદિર છે મસ્ત અમે બધા જઈએ છીએ હાય રાજ કેમ છો મજામાં તો અમે 2 અઠવાડિયાથી તો રાજુ નતો આવ્યો ને હા 2 અઠવાડિયા 3 અઠવાડિયા થઈ ગયા હા અત્યારે ફાઇનલ પણ એમાં એવું છે કે અત્યારે ટાઈમ એ નથી ને શિયાળાનો ટાઈમ જલ્દી સાંજ પડી જાય એટલે હવે અમે અત્યારે અહીંયા જ જાય બાકી જવાનો વિચાર તો બીજી જગ્યાએ હતો લેટ થઈ ગયું એટલે નથી જતા હા હવે નથી જતા એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો ચાલો હવે ત્યાં જઈને તમને બધાને બતાવીશ તમે બધા પણ મંદિર જોજો બહુ મસ્ત છે જબલ અલીનું મંદિર તો તમે જોઈ જ લીધું હશે જો કે અંદરનું તો અલાવ નહોતું સો ન લઈ શકીએ અંદરનું નથી અંદર લ્યો તો બહારનું બતાવીશ બીજું શું ચાલો બહુ એટલે બહુ જૂનું મંદિર છે ને પછી અહીંથી જબલ અલીમાં ટ્રાન્સફર કર્યો એવું છે હા બહુ જૂનું મંદિર છે એ તો બધી કહેતી હતી હા અચ્છા ચાલો એ તો તમને બધાને ત્યાં જઈને જ બતાવીશ ફાઇનલી ગાઈઝ કેટલા ટાઈમ પછી મેટ્રો સ્ટેશન આવશે વિડીયોમાં अभी मजा आएगा ना भिड़ो કેટલા ટાઈમ થયો તો લીધું ને 2 વીક હે સૌથી ફેમસ મેટ્રો સ્ટેશન સરફડીજી મેટ્રો સ્ટેશન વિરામ દર વખતે યાદ કરે એટલે જમણા નો લેતી વિડીયોમાં સરફડીજી મેટ્રો સ્ટેશન બટ અહીંથી જવાય અહીંથી જ એટલે મતલબ અંદર નહીં જાય અહીંથી ગેટ નંબર 3 થી નીકળશું ને આપણે એટલે હે ને ટૂંકમાં ઉપરનો આપણે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है સિગ્નલ ક્રોસ ન કરવો પડે તું બોલ બોલ એવું કે વિચાર્યું હોય તો આ મંદિર કોઈ આવી ઓકે તો રાજુ પણ હજી ફર્સ્ટ ટાઈમ જ છે મંદિરમાં ફર્સ્ટ ટાઈમ એક્સાઇટેડ જતા ને થોડી દેખાય તમે બી આ છે ને અમારી ગૂગલ મેપ છે તમારે જ્યાં પણ જવાનું હોય ને ત્યારે આ અમારી જોડે એટલે ટેન્શન નહીં અમને તો યાદ ના રહે કેમ કે એ લઈ જાય પણ અલગ રસ્તે અને લઈ આવે પણ અલગ રસ્તે એટલે ક્યારેય યાદ તો રહેવાનું જ નહીં એમ મંદિર કઈ બાજુ હતું હે આ બાજુ તો આ લોકેશન છે અલસીફ પર પાછળ એ બસ આવે ગઈ તારી પાછળ હા અરે લે
એટલે તો હશે ને શૂટિંગ કેટલું મસ્ત છે ડેકોરેશન. મને એમ થયું કે આને અંદર જવાનું છે. ટી હાઉસ તો એટલે આવે જોવા ગઈ અંદર કેવું છે. આવે 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 હે અંદર શૂટિંગ અલાવ હે? હાલો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા એન્ડ અત્યારે છે ને અહીંયા આવે ને તો દ્વારકાધીશમાં કેવું જાય ને એવી ફિલિંગ આવે, એવી મસ્ત ફિલિંગ આવે છે ને નેહાલ તો કહીને તો કહે કે દ્વારકાધીશનું મંદિરમાં કેવા હોય શ્રીનાથજી કૃષ્ણ ભગવાન એવી રીતના જ છે મૂર્તિ. મેં જોઈને તો શ્રીનાથજી જેવી લાગી કેમ કે ઓલી મારી ફ્રેન્ડ છે ને જ્યાં હું પહેલાં રૂમમાં રહેતી ખુશાલી એ હે ને ફોટો દેખાડ્યો હતો મને, તેવો ફોટો છે અંદર પણ ત્યાં ફોટો વિડીયો અલાઉ નથી બટ એને પાડ્યો હતો મને દેખાડતી હતી ને તમને બતાવો. મંદિર અચ્છા કેવું છે મસ્ત. ચાલો શૂઝ અહીં રાખવાના. જો અહીંયા મંદિર છે. શ્રી કૃષ્ણ ટેમ્પલ શ્રીનાથજી આવું છે ને જો શ્રીનાથજી. હરે કૃષ્ણ બોલી ઘર નહીં હોય 40% કે બાજુ આ બાજુ કાં કઈ બાજુ જાવ? હા વાવ ફૂલ કેટલા મસ્ત છે. જો અહીંથી લઈ જાય. વાવ હા ગોતેલી એક ફેરે તારે ભેગી આવી એટલે વાંધો ન આવે મારે. લાગે ને ઠંડી. અત્યારે અમે આવી ગયા છે આ બરાબર મંદિરે ગયા હતા અને અત્યારે નથી નીકળી ગયા. મસ્ત પર્સલ થતો કેટલા ટાઈમ પછી ગુંદીનો હમણાં છે ખાને ગુંદી મને બહુ ભાવે છે. તો અત્યારે અમે થોડી વાર અહીંયા બેસીશું અને પછી થોડી બતાવવાની ટ્રાય કરી. અલાવ તો નહોતો ને વિડીયો શૂટિંગ કરવું બટ મને થયું ચાલો તમને બધાને બતાવું. જબલ અલી ગઈ હતી ને તો ત્યાં વિડીયો અલાવ તો નહોતો બટ મેં જોયું ને તો ઘણા ફોટોશૂટ ને એવું તો થોડું તમને બધાને બતાવું. તમે જો ને અહીંયા બાજુમાં છે ને શંકર ભગવાનનું મંદિર હતું પણ એ નથી અત્યારે. અત્યારે અમે જઈએ છીએ રેસ્ટોરન્ટ. કઈ રેસ્ટોરન્ટમાં જઈએ નથી ખબર.
અહીંયા જે ડિસાઈડ નથી. કેવી મજા આવી રાજુ આજે? સવારથી નહોતું સર. એવી મજા આવી. यहाँ से रास्ता में नहीं घुसा जाएगा નાની નાની ગેલેરી છે બહુ એટલે બહુ મસ્ત છે અહીંયા. વાવ. હવે મારા બેનનો દીકરો તો ગાઈસ અત્યારે અમે પિઝા ખાવા આવ્યા છે જીવની ચોકીમાં. તો બહુ ફેમસ છે એના પિઝા. તો શું મગાવ્યું છે? ને સાથે ડ્રિંક છે આવશે એટલે તમને બધાને બતાવીશ કે આનો ટેસ્ટ કેવો છે. બ્લોગ તમે એન્ડ પહેલાં ગયા હતા ને તો અમે બોમ્બે રેસ્ટોરન્ટમાં ગયા હતા તો ત્યાં બહુ મસ્ત હતી પાઉંભાજી મગાવેલી. તો અહીંયા જોઈએ કે પિઝા કેવા છે. ચાલો. I believe in honesty. Does that sound like something you'd be into? બહુ મોટી ચાલો ગાઈસ પિઝા ખાવા. જો કે બધું અહીંયા સાફ થઈ ગયું છે ત્યારે બધાએ ખાઈ લીધું. ને છેલ્લે 2 વાગ્યા એમાંથી કંઈ કે આ ખાઈ ના કોણ ખાશે? બે જેની જ ખાય. કામ લઈને તે પૂજા કરે. મારું તો થઈ ગયું. બહુ મસ્ત છે. કેવા કટલું કરતી? તો guys, આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. એમાં સુગર નહીં હોય. 40%. કે બાજુ આ બાજુ हाँ जी देखिए કાં અહીં જાઉં અહીં જાઉં. एक पैकेट 34%. કઈ બાજુ જાવ? હા વાવ.